અમદાવાદ વાદીઓને ઘેલું લગાડનાર કાંકરિયા કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાય છે। અહીં મુલાકાતીઓના આનંદ પ્રમોદ માટે અનેક આયોજનો છે। વાત કરીએ 11મા કાંકરિયા કાર્નિવલના આકર્ષણની, તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત હોર્સ અને ડોગ શો અને લેસર શો યોજાશે। બાળકો માટે બાળનગરી ઊભી કરવામાં આવશે, તો બેટરી ઓપરેટેડ વ્હીકલ, ટોય ટ્રેનનો એસી કોચ, માય બાઇકનો પણ આરંભ થશે। 55 લાખના ખર્ચે બનાવવામાં આવેલી ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શરૂઆત પણ આવતીકાલથી થઈ રહી છે। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદગીરી રૂપે બનાવાયેલા અટલ ઘાટનું લોકાર્પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરાશે। કાંકરિયા પરિસરમાં ગાંધીજીના જીવન ચરિત્ર પર આધારિત સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવશે। જો વાત કરીએ ટિકિટ્સની, તો ટોય ટ્રેનમાં એસી કોચની અંદર 12 વર્ષની મોટી વ્યક્તિ માટે 80 રૂપિયા અને 3 થી 12 વર્ષના બાળકો માટે 40 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે। ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 300 રૂપિયાથી શરૂ થતી અવનવી વાનગીઓ પીરસવામાં આવશે, તો 250 રૂપિયામાં પાણીની અંદર લોકો મોટર સ્કૂટરની જેટ સ્કીનો પણ આનંદ ઉઠાવી શકશે, જ્યારે 100 રૂપિયામાં કાંકરિયા તળાવમાં બોટ ચલાવવાની મજા માણી શકાશે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન મુખ્ય આકર્ષણોમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, ગુજરાતી હિન્દી પ્લેબેક સિંગિંગ કાર્યક્રમો, નામાંકિત ગાયક કલાકારો જેવા કે ગીતા રબારી, જીગરદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, રૂપકુમાર રાઠોડ અને હાસ્ય કલાકાર એવા સાંઈરામ દવેનું પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના અમર રહો સરદાર, જય સરદાર તેમજ અમદાવાદ ઉપર મલ્ટી કલર લેસર શો જોવા મળશે। બાળકોને મનોરંજન સાથે તેમના સાહસમાં વધારો કરે તેવી પ્રવૃત્તિઓ ધરાવતી બાળનગરી ઊભી કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ ઘાટનું લોકાર્પણ તેમજ લેક ફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, બેટરી ઓપરેટેડ વ્હીકલ, ટોય ટ્રેન, એસી કોચ, જેટ ફ્રી, કાયાસ્કિંગ, શેરિંગ બેઝ બાઇસિકલ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સાયકલ, ઇન્જેક્ટ એર રિફ્યુઝેશન સિસ્ટમ તથા સ્વચ્છ બિનનું લોકાર્પણ પણ કરવામાં આવશે। લોકો નિશ્ચિંત થઈને કાંકરિયા કાર્નિવલને માણી શકે તેમજ રોમિયો, ચોર, લૂંટારા જેવા અસામાજિક શખ્સો દૂર રહે તે માટે પણ પોલીસે પ્લાન બનાવ્યો છે। કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ વખત જ પોલીસે 4 જેટલા ફેસ રેકગ્નિશન કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે। આ કેમેરાની ખાસિયત એ છે કે કોઈ પણ ગુનેગાર જુદી જુદી રીતે 82 પ્રકારે ચહેરો બદલીને આવશે તો પણ સેકન્ડોમાં ઓળખાઈ જશે। લગભગ 30,000 ગુનેગારના ચહેરાનો ડેટા કેમેરામાં ઇન્સ્ટોલ કરાયો છે। ચેન સ્નેચર, વાહન ચોર, ખિસ્સા કાતરું કે મોબાઈલ ચોર કાંકરિયા પરિસરમાં પ્રવેશે તો આ કેમેરામાં ઝડપાઈ જશે અને સર્વેલન્સ કોડ તુરંત જ તેને પકડી લેશે। કેમેરામાં ગુનેગારનો ચહેરો આવતા જ કંટ્રોલ રૂમમાં એલાર્મ વાગશે અને કમ્પ્યુટર પર ગુનેગારની સંપૂર્ણ કરમ કુંડળી આવી જશે। આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં એન્ટી રોમિયો સ્કોડ પણ મુકાશે। આ ઉપરાંત વ્યસન મુક્તિ થીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કાંકરિયા પરિસરમાં અલગ પોલીસ કંટ્રોલ રૂમ તેમજ વોચ ટાવરની વ્યવસ્થા કરાઈ છે। લગભગ 2000 પોલીસ કર્મચારીને બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે, જેમાં 3 ડીસીપી, 7 એસીપી, 31 પીઆઈ, 100 પીએસઆઈ, 1296 પોલીસ કોન્સ્ટેબલ, 190 મહિલા કોન્સ્ટેબલ, 260 એસઆરપી અને 200 હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે કાંકરિયાના ગેટ પર દરેકનું બ્રીથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે અને ત્યારબાદ જ તેને અંદર પ્રવેશ મળશે। જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશે તો પોલીસ કાર્યવાહી કરાશે। કાંકરિયાની અંદર તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા નહીં લઈ જઈ શકાય। કોર્પોરેશનના આયોજન અને સુરક્ષાની વ્યવસ્થાને જોતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલ ખરા અર્થમાં જલસા કરાવશે। દર વર્ષની જેમ આતિશબાજી અને ચીચિયારીઓ સાથે અમદાવાદવાદીઓ 2019ના વર્ષને પણ અહીંથી જ વધાવશે। દીપેન પઢિયાર, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।